કરવામાં આવે સુરતના મજુરા બેઠક વિધાનસભા બેઠક પોષ બેઠક ગણાય છે। મજુરા વિધાનસભા બેઠક ઉપર હાલ ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી છે। છેલ્લા 4.5 વર્ષમાં યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કેવી રહી કામગીરી, તપાસથી વીટીવીનું અભિયાન, એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। સુરત શહેરના રાજકારણમાં મજુરા વિધાનસભા બેઠક અગત્યની છે। પોષ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં પથરાયેલી મજુરા વિધાનસભા બેઠક વર્ષ 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે। વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસના પોતાના પ્રતિસ્પર્ધી ધનપત રાજ જૈનને 71,556 મતોથી હાર આપી હતી। ચૂંટણી જીતવા માટે હર્ષ સંઘવીએ ભાજપ પક્ષે આપેલા વચનો અને યુવા રાજકારણી તરીકે વિસ્તાર વિકાસના વચનો આપ્યા હતા। ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવીને 4.5 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ધારાસભ્ય તરીકે પ્રજાના કેટલા કાર્યો કર્યા છે। મારો સૌથી વધારે ધ્યાન મારું બમરોલી વિસ્તારમાં હતું કે જ્યાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનો એરિયા છે, એટલે એની અંદર મારી ગ્રાન્ટ ખૂબ મોટા પાયે વાપરવામાં આવેલી છે। શહેરમાં મારા ત્યાં વધારેમાં વધારે ફરવાલાયક સ્થળો સુરતના મારા વિસ્તારમાં છે, તો મોટા ભાગના બાકડા છે, ત્યાં ગાર્ડનની વ્યવસ્થાઓ છે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે, આ પ્રકારની બી ગ્રાન્ટ વાપરવામાં આવેલી છે। સિવિલ હોસ્પિટલમાં બી મારું રેગ્યુલર જવાનું હોવાથી સિવિલ હોસ્પિટલમાં નાની મોટી જે બી જરૂરિયાત હોય ને જ્યાં મારો ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકે। મજુરાના ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તાર વિકાસના દાવા હર્ષ સંઘવી કરે છે, પણ આ દાવાઓ સામે શું છે હકીકત? કોઈ જ કામ મને નથી લાગતું કે 4.5 વર્ષમાં મારા વિસ્તારમાં થયો છે, જ્યાંથી હું બી લડ્યો છું ને એ બી લડ્યા છે। હાલ રોડ એના એ છે, રસ્તા એના એ છે, બ્રિજો તૂટી ગયા છે। મજુરા વિધાનસભા ક્ષેત્રમાં નાગરિકોને તેમના યુવા ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવી પાસે અનેક અપેક્ષાઓ છે। ખાસ તો બમરોલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની સમસ્યાઓને હલ કરવા બાબતે સ્થાનિકો હર્ષ સંઘવી પાસે સવિશેષ અપેક્ષા રાખે છે। મજુરા વિધાનસભાના સિટી લાઇટ અને ઘોડદોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ વધુ છે। બિન આયોજિત વિકાસના કારણે આ વિસ્તારની સમસ્યા વકરી છે, ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી પોતાની પ્રસિદ્ધિકરણમાં વ્યસ્ત હોવાની ફરિયાદો છે। હાલ મજુરાના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી જે રીતે કામ કરી રહ્યા છે, તો એમને અત્યાર સુધી લગભગ 4 વર્ષના ઇતિહાસમાં ગલી મોહલ્લે પોતાના ફોટાવાળા બાકડા મૂકવાનું જ કામ કર્યું છે। એનાથી વિશેષ ના તો કોઈ પ્રજાના પ્રશ્નોને એમને વાચા આપી છે કે નથી કોઈ નક્કર એવા કામ કર્યા કે જે દેખાય આવે। યુવા ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવી હંમેશા તેમના મતદારો માટે ઉપલબ્ધ હોય છે, જેનાથી સ્થાનિકો કોઈ પણ સમસ્યા માટે તેમનો સંપર્ક સાધી શકે છે। माने बहुत ही एक्सेसिबल है हर्ष जी, और हमारे एरिया में हम देख रहे पिछले काफ़ी दिनों से काफ़ी काम, जैसे आज छोटे से एग्जाम्पल ले लीजिए कि अभी अगर हमें इधर ट्रैफिक की भी समस्या रहती है, हम इनको अप्रोच करते हैं तो बड़े अप्रोचेबल है और वो खुद उसके ऊपर ध्यान देके एक्शन लेते हैं। સ્થાનિક સ્તરે ભાટિયા ટોલ નાબૂદી અને તાપી શુદ્ધિકરણ માટેના હર્ષ સંઘવીના પ્રયાસોને સ્થાનિકો વધાવે છે। મેઇન તો આપણા તાપી શુદ્ધિકરણ માટેનું અને બીજું ભાટિયા ટોલ બૂથ છે તેને ટોલ નાબૂદ કરવા માટે બહુ મોટું એમની ભૂમિકા હતી અને એમનો બહુ મોટો સંઘર્ષ હતો અને સુરતના જનતાને બહુ સારું એ થયો એનો। હર્ષ સંઘવીએ પોતાના મત ક્ષેત્રમાં સ્થાનિક વિકાસ માટેની ધારાસભ્ય ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે। સ્થાનિક સ્તરે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય કે ભાટિયા ટોલ નાબૂદી કે તાપી શુદ્ધિકરણની વાતો હોય, હર્ષ સંઘવી હંમેશા સ્થાનિકોના મુદ્દે લોકોની સાથે હોય છે તેવો નાગરિકોનો અવાજ છે। આ જ કારણે નાગરિકો આપે છે હર્ષ સંઘવીને 10માંથી 7 માર્ક્સ। હર્ષ સંઘવીએ મજુરા વિધાનસભા વિસ્તારમાં નાગરિકોનો અવાજ સાંભળીને તેમની સમસ્યા દૂર કરવાના પ્રયાસો કર્યા છે। વર્ષ 2017ની ચૂંટણીમાં પણ આ નાગરિકો હર્ષ સંઘવી પાસેથી વિશેષ અપેક્ષા રાખશે એ વાસ્તવિકતા છે। સુરતથી શૈલેષ ત્રિવેદી સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।